નમસ્કાર. આજે આપણે સ્કૂલ અને બાળકના સંબંધો વધુ ગાઢ બને એ માટે નાનકડી એવી ચર્ચા કરવા માટે આવ્યા છીએ. તો ચાલો આજે આપણે મળીએ આપણા સ્કૂલના સ્ટુડન્ટ્સ માયરા ટીલવાણીના પેરેન્ટ્સને. આજે મારે તમને થોડા સવાલ પૂછવા છે, જેના જવાબ થકી અમને બાળકના વધુ વિકાસ કર્યામાં માર્ગદર્શન મળી શકે. પહેલો ક્વેશ્ચન મારો એવો છે, ફોસ્ટર કિડ્સ સ્કૂલમાં આપના બાળકના એડમિશનના નિર્ણય લીધા બાદ તમે સ્કૂલથી કેટલા સંતુષ્ટ છો? એડમિશન લીધા પછી અમે સ્કૂલથી બહુ જ સંતુષ્ટ છીએ, કેમ કે અત્યારે નાની એજમાં માયરા એટલો ગ્રોથ કરે છે, એટલી સારી સ્કૂલ આપણા એરિયામાં મળી છે, એટલે બહુ જ સંતુષ્ટ છીએ. ઓકે. સ્કૂલ તરફથી કરવામાં આવતી તમામ એક્ટિવિટી બાબતે તમારો મંતવ્ય શું છે? એક્ટિવિટી તો બહુ બધી સારી કરાવે છે ભાઈ. ફન વિથ સ્ટડી ટાઈપમાં એક્ટિવિટી પણ શામિલ કરે છે. નાની નાની એક્ટિવિટી, ભાઈ ફ્રૂટ સલાડ થયો, ગુડ હેબિટ બેડ હેબિટ, એવી વગેરે વગેરે એટલા બહુ જ તે એક્ટિવિટી કરાવે છે અને રિપીટ આવીને અહીંયા ઘરે કરે છે. નાનાથી લઈને મોટાને બધાને કહે છે કે તમે આ એક્ટિવિટી કરો, તમે આમ કરો. ઓકે. સ્કૂલ તરફથી થતી એક્ટિવિટી થકી તમારા બાળકમાં તમે કઈ પ્રોગ્રેસ જુઓ છો? પ્રોગ્રેસ તો સારી છે. પ્રોગ્રેસમાં એવું છે કે જે પણ કંઈક સ્કૂલમાં કરાવે છે, સપોઝ 1 2 3 ABCD, બધાને આવીને અહીંયા બોર્ડ ઉપર લખશે અને કહેશે તમે A ફોર એપલ બોલો, B ફોર બોલ બોલો, બધાને લખાવશે. એની પ્રોગ્રેસ સારી છે. ઓકે. કપિલભાઈ, સ્કૂલ સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમના વર્તન અને બાળકો પ્રત્યેની સજાગતા વિશે તમે સ્કૂલને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 માંથી સ્કૂલ તરફથી આપવામાં આવેલ બાળકોને બધી એમાં 10 માંથી 10 આપશું અમે. ઓકે. એડમિશન પહેલા અને અત્યારના સમયગાળા દરમિયાન બાળકમાં તમને નોંધનીય ફેરફાર જણાય છે? હા, ફેરફાર જણાય છે. ઓકે. ફોસ્ટર કિડ્સ ટીમ સદાય દરેક બાળકને સમાન ન્યાય સાથે આગળ વધારવામાં માને છે, તો શું તમે આ વાત સાથે સહેમત છો? હા, સહેમત છું. ઓકે. ટીમ દ્વારા પૂરી મહેનત લઈ તમામ કાર્ય કરવામાં આવે છે, છતાં પણ તમારો કોઈ અભિપ્રાય હોય તો અમને જણાવશો. ના, અભિપ્રાય તો કઈ નથી. આ બધું બહુ જ સરસ રીતે આટલા એરિયામાં નાની ઢસાળના નાના શહેરમાં આટલી સરસ એક્ટિવિટી સાથે સ્ટડી કરાવે છે. રોજ રોજ કંઈક ને કંઈક અલગ અલગ, અને બાળકોને એ લોકોને સ્ટડી કરવાની મજા આવે છે. સવારે 7:30 થઈને ઉઠી જાય, 8:30 થાય કે મારે હવે સ્કૂલે જવું. એટલી ખુશી બાળકને મળે છે સ્કૂલમાં. ઓકે, થેન્ક યુ. કપિલભાઈ, તમારા ગ્રુપના બીજા પેરેન્ટ્સને તેમના બાળકો માટે તમે ફોસ્ટર કિડ સ્કૂલ સજેસ્ટ કરશો? જરૂર, ચોક્કસપણે. ઓકે. તો મિત્રો, એડમિશન ઓપન છે. આપના બાળક સાથે એકવાર અવશ્ય મુલાકાત કરવા અમારું ભાવભર્યું આમંત્રણ છે.